હેલો મિત્રો, આજે આપણે એક ફરીથી નવો એસે જોઈએ છીએ, બરાબર છે। એસે છે જીએફના ટોપિકને રિલેટેડ છે। ઇન્ડિયન સોસાયટીમાંથી આમ ડાયરેક્ટ પણ આપણે સમજી શકીએ કે ઓલમોસ્ટ એમાંથી આ રીતે 2023માં યુપીએસસીના એક્ઝામમાં એસે પૂછાયેલો હતો। હવે આ એસે છે, આ રીતના એસે યુપીએસસી અને જીપીએસસી બંને એક્ઝામની અંદર આવી શકે છે, બરાબર છે। એટલા માટે આપણે અહીંયા આ એસેને જોઈએ। એસેનો ટોપિક શું કહેવા માગે છે કે ગર્લ્સ આર વેડ ડાઉન બાય રેસ્ટ્રિક્શન, બોયઝ વિથ ડિમાન્ડ્સ ટુ ઇક્વલી હાર્મફુલ ડિસિપ્લિન્સ। અહીંયા એવું કહેવા માગે છે કે ગર્લ્સ જે છોકરીઓ છે વેટ ડાઉન બાય રેસ્ટ્રિક્શન, એમના પર કેટલાક રેસ્ટ્રિક્શન, કેટલાક અંકુશો મૂકેલા છે અને એ એમને દબાવે છે। વેટ ડાઉન એટલે એ એમને દબાવી રાખે છે, એ એમને નીચે રાખી રહી છે, એ એમને આગળ નથી આવવા દેતી, બરાબર છે। ગર્લ્સ આર વેટ ડાઉન બાય રેસ્ટ્રિક્શન, ગર્લ્સ પર કેટલાક અંકુશો છે એ એમને નીચે રાખે છે, એ એમને આગળ આવવા નથી દેતી। બોયઝ વિથ ડિમાન્ડ્સ, અને જ્યારે બોયઝ છે, બોયઝ પાસેથી કેટલીક ડિમાન્ડ છે, કેટલીક આશાઓ છે સમાજને, બોયઝ પાસેથી કેટલીક આશાઓ છે, એટલે એ એમને દબાવી રાખે છે અને એ પણ એમને આગળ આવવા દેતી નથી। એટલે આ બંને છે ઇક્વલી હાર્મફુલ ડિસિપ્લિન છે। એ કઈ રીતે, તો એ આપણે આ એસેની અંદર આપણે સમજીએ। એનસીઈઆરટીના બે કેરેક્ટર છે, પહેલી અને બુજો, એ બંને ભાઈ બહેન છે। એ આપણે સૌથી પહેલો એસે જોવો, એની અંદર પણ આ કેરેક્ટર દ્વારા આપણે ઇન્ટ્રોડ્યુસ કર્યા હતા અને હવે ફરીથી પણ આ જે એસે છે એને એ પહેલી અને બોજોના એનેક્ડોટથી આપણે આ એસેની પણ સ્ટાર્ટ કરી શકીએ છીએ। તો આપણે જોઈએ કે શું છે એ એસે। પહેલી અને બોજો આ બે ભાઈ બહેન છે, આ બંને શું એ સિબલિંગ છે અને બંનેની ઓલમોસ્ટ સેમ એજ છે। આ સુખી સંપન્ન એક પરિવારની સાથે અંદર રહે છે। હવે પહેલી છે અને બોજો છે, એમના પેરેન્ટ્સ બંને છે, એમની અંદર બંનેની વચ્ચે કોઈ મતભેદ નથી રાખતા અને બંનેને ઇક્વલ ઓપોર્ચ્યુનિટી આપે છે, શાની અંદર, એજ્યુકેશનમાં। આ પહેલી અને બોજો આ બંનેને ભણવા સ્કૂલ મોકલે છે, બંનેને, બરાબર છે। આની પહેલીની જે જરૂરિયાત હોય સ્કૂલ એજ્યુકેશન માટે એ પણ પૂરી થાય છે અને બોજોની પણ જે પણ જરૂરિયાત હોય એ પૂરી થાય છે। પણ હવે આ સિમિલારિટી હોવા છતાં પણ એક એની અંદર બંનેમાં ડિફરન્સ છે કે આ એજ્યુકેશન એ સ્કૂલ જઈ અને જ્યારે બંને પાછા આવે છે ત્યારે પહેલી છે, પહેલીને ઘરકામ કરવું પડે છે, હાઉસવર્ક, જ્યારે બોજો છે એને એ આફ્ટરનૂન નેપ, આરામ કરી શકે છે, બરાબર છે। આ પહેલી છે એને ઘરકામ કરાવવું પડે છે, પહેલીએ ઘરકામ કરાવવું પડે છે, પહેલીએ આ બોજોને ખાવાનું પણ ખવડાવવાનું અને પછી ખાવાનું, જ્યારે આ બોજો છે એને બપોરે ઊંઘવા થોડી વાર અડધો કલાકનો આરામ મળે છે, જ્યારે પહેલીને ઘરકામ કરાવવું પડે છે, એના પછી એને હોમવર્ક કરવાનું હોય છે એટલે એને આરામ નથી મળતો। તો આ બંનેની વચ્ચે ડિફરન્સ છે, એટલે અહીંયાથી એક્સપેક્ટ કરવામાં આવે છે કે પહેલીએ ઘરકામ કરવું પડશે, બરાબર છે, અને એ ઘરકામના લીધે એમને દબાવી રાખવામાં આવે છે। તો એ રીત અહીંયા કહે છે કે ગર્લ્સ આર વેડ ડાઉન બાય રેસ્ટ્રિક્શન, આ ગર્લ્સ પર કેટલાક રેસ્ટ્રિક્શન રહેલા છે, જ્યારે બોજોને આરામ કરી શકે છે, એના પર કોઈ એવો અંકુશ નથી, એના પર એવો કોઈ રેસ્ટ્રિક્શન નથી। પણ બોજો પર હવે બીજી સ્ટોરી છે કે શું છે, બોજો અને પહેલીની આ એક વસ્તુ જોયું આપણે કે રેસ્ટ્રિક્શન, પણ હવે પહેલી પાસેથી કોઈ એક્સપેક્ટેશન નથી, કોઈ ડિમાન્ડ નથી, કોઈ ડિમાન્ડ નથી। શાની ડિમાન્ડ નથી, તો કે પહેલી એજ્યુકેશન જે સ્કૂલમાં જાય છે એને પહેલો રેન્ક લાવવાની કે સારા માર્ક્સ લાવવાની કોઈ જ એની પાસેથી ડિમાન્ડ નથી, જ્યારે બોજો પાસેથી ડિમાન્ડ છે। શાની ડિમાન્ડ છે કે સારા માર્ક્સ લઈ આવો, સારો રેન્ક લઈ આવો। કેમ ડિમાન્ડ છે, તો કે સારો રેન્ક આવશે, સારા માર્ક્સ આવશે એટલે સારી આગળની સ્કૂલ અથવા યુનિવર્સિટી એજ્યુકેશન એની અંદર લઈ શકશે, એડમિશન મળશે એટલે, અને એના પછી એ ફાઇનાન્શિયલી એની સિક્યુરિટી વધારે આવશે, એ કંઈક સારી કરિયર એને મળશે, એ ગૂગલની અંદર, એમેઝોનમાં એને કંઈક ત્યાં એજ્યુકેશન મળી ગયું, ત્યાંથી જોબ મળી ગઈ અને એ સારું કમાશે તો પરિવારને પણ ભરણ પોષણ સારી રીતે કરી શકશે, બરાબર। પણ આ પહેલી પાસેથી એવી કોઈ ડિમાન્ડ નથી, એટલે આ બંનેની વચ્ચેનું આ ડિફરન્સ છે કે ગર્લ્સ આર વેડ ડાઉન બાય રેસ્ટ્રિક્શન, ગર્લ્સ પર રેસ્ટ્રિક્શન છે, કેવા, આ કામ તારે કરવાનું છે, ઘરકામ, અને બોયઝ વિથ ડિમાન્ડ, બોયઝની પાસેથી ડિમાન્ડ છે, અને આ બંને મારું માનો તો નુકસાનકારક છે, બંને નુકસાનકારક છે। આ પહેલી માટે છે એ વધારે નુકસાનકારક છે, જ્યારે બોજો માટે ઓછું નુકસાનકારક છે। પહેલી પાસે કેમ વધારે નુકસાનકારક છે કે પહેલીને બહાર જવાની તો ઓપોર્ચ્યુનિટી જ નથી મળતી, જ્યારે બોજોને છે બહાર જવાની ઓપોર્ચ્યુનિટી તો મળે છે, બહાર જવાની તક તો મળે છે,
તો આ બંનેની વચ્ચે પણ એક ડિફરન્સ છે. એટલે આ રીતે પહેલી અને બોજોની આ એનેક્ડોટ દ્વારા આ એસેને આપણે સમજાવી શકીએ છીએ. અને આ હાર્મફુલ, બંને હાર્મફુલ છે. એટલે જ બાન કી મૂને શું કહ્યું હતું કે આના માટે કે આ બંનેની વચ્ચે ઇક્વાલિટી આવશે, બોયઝ અને ગર્લ્સની વચ્ચે ઇક્વાલિટી આવશે તો આ પ્રોબ્લેમ જે છે એ સોલ્વ થશે. એટલે એમણે શું કહ્યું હતું ખબર કે જેન્ડર ઇક્વાલિટી ઇઝ નોટ વુમન્સ ઇસ્યુ, ઇટ ઇઝ હ્યુમન ઇસ્યુ, ઇટ અફેક્ટ અસ ઓલ. એમણે શું કહ્યું હતું? બાન કી મૂને એવું કહ્યું હતું કે જેન્ડર ઇક્વાલિટી, જેન્ડર એટલે જે જાતિ, પુરુષ અને મહિલા બે જાતિ છે એ જાતિની વચ્ચે ઇક્વાલિટી સમાનતા આવે એ ખાલી વુમેન્સ ઇસ્યુ નથી, આ વુમન માટે એક જરૂર નથી, એ હ્યુમન ઇસ્યુ છે, એ તમામ માનવ જાતિ માટેનો ઇસ્યુ છે. ઇટ અફેક્ટ્સ અસ ઓલ, એ બધાને આપણને અસર કરે છે. જેન્ડર ઇક્વાલિટી નથી એટલે એ ખાલી મહિલાઓને અસર નથી કરી રહી, એ મહિલાઓ અને પુરુષો બંનેને ઇક્વલી અસર કરી રહી છે. ઇટ અફેક્ટ્સ અસ ઓલ, બધાને અફેક્ટ કરી રહી છે એવું બાન કી મૂને કહ્યું હતું. બરાબર છે. એટલે આ રીતે આપણે આ એસેને ઇન્ટ્રોડ્યુસ કરી શકીએ છીએ. બરાબર છે. અને હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ સમજીએ કે ગર્લ્સ આર વેડ ડાઉન બાય રેસ્ટ્રિક્શન. ગર્લ્સ પર કેટલા રેસ્ટ્રિક્શન રહેલા છે અને એ રેસ્ટ્રિક્શન એમને નીચે ધકેલી રહી છે. કઈ રીતે? તો કયા રેસ્ટ્રિક્શન છે અને એના લીધે એ શું ઇમ્પેક્ટ થઈ રહ્યો છે એ આપણે જોઈએ. બરાબર છે. હવે આની અંદર આપણે આ જે રેસ્ટ્રિક્શન ગર્લ્સ પર છે એ અલગથી લખી શકીએ છીએ અને એમના પર જે એના લીધે નુકસાન, વેટ ડાઉન એટલે ઇમ્પેક્ટ શું થઈ રહ્યા છે, એના પર જે કન્સિક્વન્સીસ જે થઈ રહ્યા છે એ શું થઈ રહ્યા છે અલગ રીતે પણ લખી શકીએ છીએ અથવા તો એક સાથે પણ લખી શકીએ છીએ. બરાબર છે. તો આપણે અહીંયા ચલો એક સાથે લખીએ કે ગર્લ્સ આર વેટ ડાઉન બાય રેસ્ટ્રિક્શન. આ રીતે હેડિંગ આપીશ અને આપણે સ્ટાર્ટ કરી શકાય છે. ગર્લ્સ એટલે જે મહિલાઓ છે, જે છોકરીઓ છે, એમના પર રેસ્ટ્રિક્શન, કેટલાક અંકુશો છે એમના લીધે એ દબાયેલી રહે છે. હવે કયા અંકુશો છે અને એના લીધે શું નુકસાન થાય છે, બરાબર છે, એ આપણે જોઈએ. તો સૌથી પહેલા ઘરની અંદર એમને કે ઘરકામ કોને કરવાનું? તો છોકરીઓએ કરવાનું. બરાબર છે. એ એમને કહી દેવામાં, ઘરકામ કોણ કરશે? છોકરીઓ કરશે. એટલે પોતે આગળ ભણી નહીં શકતા, બીજી ઓપોર્ચ્યુનિટી એમને નથી મળતી. બરાબર છે. પછી એજ્યુકેશન, આપણને પણ ખબર છે, આપણી આજુબાજુ પણ આપણે ઘણા બધા જોતા હોઈએ આપણી બહેનોને, તો એમને એજ્યુકેશન પહેલાં છોકરાને ઘરમાં ભણાવવામાં આવે ને જો થોડા ઘણું એમનાથી થાય તો છોકરીઓને ભણાવવામાં આવે, એ પણ વધારે પ્રાઇમરી સ્કૂલ સુધી. એવું અત્યારે થોડા ઘણો બદલાવ છે પણ પહેલાં એવું જોવા મળતું. એટલે એમના પર રેસ્ટ્રિક્શન છે અને એના લીધે ઇન્ડિવિજ્યુઅલ ડિસિઝન નહીં લઈ શકતા, એ વધારે ક્વોલિટી એજ્યુકેશન મેળવી નથી શકતા, એમને એના લીધે ફાઇનાન્શિયલ સિક્યુરિટી નથી થતી, પર્સનલ ગ્રોથ જે થવો જોઈએ એ નહીં થતો. એટલે એના લીધે તો એજ્યુકેશનના લીધે એ લખી શકીએ છીએ. આપણે એક એક્ઝામ્પલ હું તમને આપું તો કે હમણાં એક રીલ વાયરલ થઈ હતી. એ રીલની અંદર શું હતું કે બિહારની એક દીકરી 10મા ધોરણની અંદર ભણતી હતી અને એ દીકરીને એમના ઘરેથી એવું કહી દીધું કે 400 માર્ક્સ તારા આવશે તો તને 11th-12thમાં તને સાયન્સ અપાવીશું, એનાથી ઓછો 1 માર્ક્સ પણ આવ્યો તો તને સાયન્સ નહીં અપાવીએ. હવે ખરેખર 10મા ધોરણની અંદર એના 399 માર્ક્સ આવ્યા, 1 માર્ક ખાલી ઓછો હતો તો એને સાયન્સની અંદર એડમિશન મેળવવાને લાયક હતી. સ્ટીલ એને એજ્યુકેશન, એ સાયન્સની અંદર એને એડમિશન નહીં મળાવ્યું ને એને સાયન્સનું એજ્યુકેશન નહીં અપાવ્યું. આવું આપણે અંદર અહીંયા એ થાય છે, એ રેસ્ટ્રિક્શન મૂકેલા છે. સદનસીબે એ તો સારું કહેવાય, ભલી ભાવના કે ખાન સરની જેમણે એ દીકરીને ભણાવી આગળ અને એની જવાબદારી લીધી બધી. પણ આવી પરિસ્થિતિ આપણા સમાજની અંદર છે. એ એજ્યુકેશન ઓપોર્ચ્યુનિટી નથી મળતી. કોવિડ-19 વખતે, કોરોના આવ્યો એ વખતે આપણને ખબર છે બધું લોકડાઉન થવાના લીધે ઓનલાઈન એજ્યુકેશન તરફ વળી ગયા. તો એ ઓનલાઈન એજ્યુકેશનની અંદર પણ ઘરની અંદર જો એક જ મોબાઈલ હોય તો એ છોકરાને એમાંથી ઓનલાઈન એજ્યુકેશન લેવામાં આવે પણ છોકરીને આપવામાં આવતું નહોતું. એટલે આ જે જેન્ડર ડિવાઈડ એ જોવા મળે છે આપણે અહીંયા. બરાબર છે.
પછી શું કહે છે કે મહિલાઓએ પર્ટિક્યુલર પ્રકારના જ કપડાં પહેરવાના. શાના નામ પર? મોડેસ્ટીના નામ પર. મોડેસ્ટીના નામ પર એટલે લાજ શરમના નામ પર એમને કહેવામાં આવે કે તમારે મોઢું ઢાંકેલું રાખવાનું, ચહેરો ઢાંકેલો રાખવાનો, કોઈ બીજાને બતાવવાનું નહીં. એ એટલું એમના પર દબાણ. પણ જે આપણે કર્ણાટકાની અંદર હિજાબ કંટ્રોવર્સી આપણે જોઈ હતી, એક્ઝામ્પલની આપણે હિજાબ લખી શકીએ છીએ કે અત્યારે પણ આપણા ગામડાઓની અંદર પડદા સિસ્ટમ આપણે જે મોઢું ઢાંકેલું રાખવું પડે છે, બરાબર. તો એ ગામડાઓની અંદર હજુ પણ જોવા મળે છે. તો એ એમના પર રેસ્ટ્રિક્શન છે. છોકરીઓને એવું કહેવામાં આવે કે તમારે ડાર્ક પછી એટલે સંધ્યાટાણા પછી તમારે બહાર નહીં જવાનું. ડાર્ક થઈ જાય, સાંજે સંધ્યાટાણું થઈ જાય, એના પછી બહાર નહીં જવાનું. અથવા તો જવાનું હોય તો મેલ કમ્પેનિયન, એક સાથે પુરુષ જોઈએ, એના પછી તમારે સાથે બહાર જવાનું. એટલે એના લીધે કન્સિક્વન્સીસ એના શું થાય છે કે ઇન્ડિવિજ્યુઅલ ફ્રીડમ નથી, ફ્રીડમ ઓફ મુવમેન્ટ જ નથી. એટલે બહાર કેમ ના જઈ શકે? તો ઇન્ડિવિજ્યુઅલ ફ્રીડમ પણ એમને નથી આપવામાં આવતી. આ એક નુકસાન થઈ રહ્યું છે. અફઘાનિસ્તાનની અંદર તાલિબાન ગવર્મેન્ટે આવી એટલે તાલિબાન ગવર્મેન્ટે સૌથી પહેલાં શું કર્યું? અફઘાનિસ્તાનનું એક્ઝામ્પલ આપણે લખી શકીએ છીએ કારણ કે એ હમણાં રિસન્ટનું છે અફઘાનિસ્તાન, બરાબર છે. અફઘાનિસ્તાનની અંદર તાલિબાન ગવર્મેન્ટ આવી તો એમણે સૌથી પહેલાં શું કર્યું કે વુમનને 4 દીવારોની અંદર કે તમે બહાર નહીં જઈ શકો. એટલે ઇન્ડિવિજ્યુઅલ ફ્રીડમ પર જ એમને રેસ્ટ્રિક્શન કરી દીધું, બરાબર છે. તો એ રીતે આપણે લખી શકાય. મહિલાઓને કરિયર ચોઇસીસની અનુમતિ નથી. અમુક જો ભણી જાય તો એમને કહે છે કે તમારે ખાલી છે ને અમુક પિંક કોલર જોબ હોય એ જ લેવાની તમારે. કેવી જોબ? પિંક કોલર જોબ. આપણે પહેલા એસીની અંદર પણ આ જોયું હતું. પિંક કોલર જોબ એટલે કેવી જોબ? કેરવાળી જોબ. જે નર્સ હોય, ટીચર હોય, અથવા તો ઘરકામ કરે, અથવા તો હોસ્પિટલની અંદર નાનું નાનું વર્ક કરે, તો એવો બધા કામ કોણ કરી શકે? એ મહિલાઓ કરી શકે. એ ખાલી મહિલાઓને જ કરવાના, એ પુરુષો પણ નહીં. એ કામ પુરુષો ના કરી શકે, એ ખાલી મહિલાઓ કરી શકે. એ પિંક કોલર જોબ. મહિલાઓનો પસંદગીનો કલર કયો? તો મોટા ભાગે પિંક. કોમ્બેટ રોલ એટલે આર્મીની અંદર મહિલાઓ ના જઈ શકે. સ્ટેમ એજ્યુકેશન, સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ, એ સ્ટેમ જે સબ્જેક્ટ કહેવાય છે, એ સ્ટેમ સબ્જેક્ટ મહિલાઓને નહીં લેવાના. તો આજે પણ મહિલાઓ એવા સ્ટેમ સબ્જેક્ટની અંદર બહુ ઓછી છે, એટલે ગવર્મેન્ટ પ્રમોટ કરી રહી છે સ્ટેમ એજ્યુકેશન. કોમ્બેટ રોલ એટલે કે આર્મીની અંદર આજે પણ મહિલાઓ ખાલી 12% છે, બરાબર છે. કારણ કે ટ્રેડિશનલી પહેલાંથી તો એવું જ માનવામાં આવતું કે મહિલાઓ આર્મીની અંદર ના જઈ શકે, આ એમના માટે નથી બનેલું. તો એના કન્સિક્વન્સીસ પણ એવા જ થાય છે, બરાબર છે. કન્સિક્વન્સીસ પણ એના એવા જ થાય છે. ક્યાંક ને ક્યાંક આ વાતને અહીંયા પોઝિટિવલી તમારે લખવું હોય કે આવું શા માટે થાય છે, તો 1-2 પોઈન્ટ પણ એ બહુ જસ્ટિફાઈ કરેવા નથી કે મહિલાઓ છે થોડી આમ ફિઝિકલી સ્ટ્રોંગ નથી હોતી, બરાબર છે. એટલા માટે, અને એ બાયોલોજિકલ છે, એ ફેક્ટ છે, બરાબર છે. એના લીધે કોમ્બેટ રોલની અંદર એમને જોવામાં, પણ એનો મતલબ એ કે સનાતન સત્ય નથી. આજે બદલાઈ રહ્યું છે. આજે આપણે કર્નલ સોફિયા કુરેશી અને વ્યોમિકા સિંહ જેવા એક્ઝામ્પલ પણ જોઈએ છીએ, બરાબર છે. એટલે મહિલાઓને એ રેસ્ટ્રિક્ટ ના કરી લો, બરાબર. તો ગર્લ્સ આર વેડ ડાઉન બાય રેસ્ટ્રિક્શન. ગર્લ્સને ઇકોનોમિક ઓપોર્ચ્યુનિટી નહીં આપવામાં આવતી. એના લીધે શું થાય છે? એ પોતાના બોડીલી ડિસિઝન નહીં લઈ શકતી. આર્થિક રીતે સદ્ધર ન થવાના લીધે ઓલવેઝ ડિપેન્ડન્ટ રહે છે. કોના પર? હસબન્ડ પર ડિપેન્ડન્ટ રહે છે. અને આ હસબન્ડ ભલે પછી એને મારે, કૂટે, ગમે એ કરે, બરાબર છે, એની સાથે ડોમેસ્ટિક વાયલન્સ કરે, તો પણ મહિલાઓ પોતે એમની સામે આવાજ ઉઠાવી નથી શકતી. એમને હક નથી હોતો કે એ ડિવોર્સ લે, એમના પતિથી છૂટાછેડા લે. તો આ બધા એમના પર રેસ્ટ્રિક્શન લાગેલા છે, બરાબર. અને એના લીધે વેટ ડાઉન એ અટકી રહી છે. સોશિયલ પ્રોગ્રેસ નથી થતી. ઇકોનોમિક પ્રોગ્રેસની અંદર એ લોકો પાર્ટ નહીં લઈ શકતા. 50% આબાદી જે છે મહિલાઓ, તો પણ ઇકોનોમિકલી પાર્ટ નહીં લઈ શકતી. મહિલાઓને વેજ પેરિટી નથી મળતી. વેજ એટલે જે એમને કામ કરે છે એમની સામે જે વેતન મળવું જોઈએ એ પુરુષો જેટલું નથી મળતું. અમેરિકાની અંદર એવું કહેવાય છે, આપણે એક્ઝામ્પલ ઇન્ડિયાનું પણ મારી પાસે મને ડેટા અત્યારે અમેરિકાનું યાદ આવે છે, તો ત્યાં પુરુષ જો $100 કમાતો હોય, $100, તો ખાલી મહિલાઓ એની સામે એ જ સેમ જોબ માટે સેમ જગ્યાએ $85 કમાવે છે. ઇક્વલી કામ કરે છે, તો શા માટે ઓછું એનાથી? તો આ બધી તકલીફો છે, બરાબર છે. અને આ હાર્મફુલ ડિસિપ્લિન છે. એ રીતે હવે આપણે જોઈએ કે બોયઝની પાસે કેટલીક ડિમાન્ડ રહેલી છે, એના લીધે પણ એ હાર્મફુલ છે.
ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. હવે બીજું હેડિંગ આપીએ કે બોયઝ વિથ ડિમાન્ડ્સ. વોટ બોયઝ વિથ ડિમાન્ડ, બરાબર છે, બોયઝ વિથ ડિમાન્ડ્સ, પણ વિથ એટલે ડિમાન્ડથી શું, તો વેટ ડાઉન. બોયઝ વિથ ડિમાન્ડ વેટ ડાઉન, એમને આગળ આપવા દેવામાં નથી આવતા. તો એવી કઈ ડિમાન્ડ બોયઝ પાસેથી હોય છે અને કઈ રોકી રાખે છે એમને? તો આપણે બોજોની સ્ટોરી જોઈ. બોજોને શું સ્કૂલમાં કે એને સારું રેન્ક લાવવાનું છે, એ એની પાસેથી ડિમાન્ડ છે, બરાબર છે, એ ડિમાન્ડ રહે છે એની પાસેથી. તો કે બોયઝ પાસેથી એજ્યુકેશનની અંદર શ્રેષ્ઠ કરે એ ડિમાન્ડ રહે છે, એજ્યુકેશનમાં રેન્ક લાવે, શ્રેષ્ઠ રહે, એ એક એની પાસેથી ડિમાન્ડ હોય છે, બરાબર છે. બીજી ડિમાન્ડ શું હોય છે કે છોકરો છોકરી જેમ ના બની શકે, છોકરાએ છોકરી જેવું નહીં કરવાનું, ઘરકામ નહીં કરવાનું, હાઉસહોલ્ડ વર્ક ના કરવાનું. બીજું શું નહીં કરવાનું, તો છોકરીની જેમ રડવાનું નહીં, ડોન્ટ ક્રાય લાઈક ગર્લ, છોકરાઓ રડતા નહીં, આ એમની પાસેથી એક આશા હોય છે, છોકરાઓ રડે નહીં. છોકરાઓ કેવો હોય, એગ્રેસિવ હોય, વધારે જુસ્સાવાળા હોય, એગ્રેસિવ હોય. બીજા કેવો હોય, ફિઝિકલી સ્ટ્રોંગ હોય, છોકરાઓ ફિઝિકલી સ્ટ્રોંગ હોય, છોકરીઓ કરતાં વધારે મજબૂત હોય, અને મજબૂત હોવા જોઈએ એવી એમની પાસેથી ડિમાન્ડ હોય છે. છોકરાઓ શું, કોમ્પિટિશન કરે, હંમેશા હરીફાઈની અંદર રહે છોકરાઓ બીજાથી, એ એમની પાસેથી એવી ડિમાન્ડ હોય. છોકરાઓ કરિયર ઓપોર્ચ્યુનિટી, એમને સારું કરિયર પસંદ કરવાનું એવું કહેવામાં આવતું હોય છે. જે રીતે આર્મી છે, એન્જિનિયરિંગ છે, મેથેમેટિક્સ છે, અથવા તો મેડિકલ છે, આ બધા ફિલ્ડ આ પુરુષો માટે, છોકરાઓ માટે બનેલા છે, એવી એમની પાસેથી ડિમાન્ડ રહેતી હોય છે. એ બ્લુ કોલર જોબ, વ્હાઇટ કોલર જોબ છે, એ એમના માટે બનેલી છે એવું માનવામાં આવે, વ્હાઇટ કોલર જોબ. એમનો ફેવરિટ કલર કયો મોટા ભાગે, તો બ્લુ કલર છે, એ એમનો મોટા ભાગે ફેવરિટ કલર. તો આ બધી ડિમાન્ડ હોય છે. બીજી ડિમાન્ડ શું હોય છે, છોકરાઓ છે છોકરીની જેમ ડાન્સ ના કરી શકે, છોકરાઓ છોકરીની જેવો ડાન્સ ના કરી શકે. કેમ ભાઈ? તમને એક મૂવી છે રોકી એન્ડ રાની કી પ્રેમ કહાની, એની અંદર આપણને ખબર છે કે રોકી છે પંજાબી અટ્ટાકટ્ટા એક ઓર્થોડોક્સ નોજવાન છે, બરાબર, રૂઢિવાદી, અને રાની છે એકદમ લિબરલ, ઇક્વાલિટીની અંદર માનતી, એ બંગાળની અંદર જ્યાં ઇક્વાલિટી વધારે છે, સમાનતા વધારે છે, તો એની ત્યાંની છોકરી છે. હવે આ રાની છે, એના ફાધર છે એ કથક ડાન્સર છે, એના ફાધર શું છે, એના પિતાજી એ કથક ડાન્સર છે, ત્યાં એ ચાલે છે. પણ જ્યારે આ રોકી અને રોકીનો પરિવાર આ કથક ડાન્સ પોતાના ફાધરને કરતા જોવે છે, તો ત્યારે હસી મજાક એમને ઉડાવે છે. તો આ મોટા ભાગે આપણે જોવા મળે છે. એ એવું માને છે કે આ તો કથક ડાન્સ છે, એ મહિલાઓ માટે છે, પુરુષ કેવું કરે છે, અને એમની હસી પાત્ર એમને બનાવી દે છે, બરાબર છે. તો વાય, તો આ છોકરાઓ પાસેથી આવી ડિમાન્ડ હોય છે કે તમે મહિલાઓની જેમ ડાન્સ ના કરી શકો, મહિલાઓની જેવા કપડાં ના પહેરી શકો, મહિલાઓનો જેવો અવાજ ના નીકાળી શકો, મહિલાઓની જેમ તમે વાત ના કરી શકો, મહિલાઓની સાથે કામ ના કરી શકો, મહિલાઓની સાથે તમે બેસી ના શકો, મહિલાઓના દુઃખ દર્દ નહીં સાંભળવાના. તો એવું ઘણું બધું થતું હોય છે, એવી ડિમાન્ડ્સ મેલ પાસેથી રહેતી હોય છે, અને એ સમાજ માટે નુકસાન કરે છે ક્યાંક ને ક્યાંક, અને આ પુરુષને પણ નુકસાન કરે છે, બોયને પણ નુકસાન કરે છે. એના લીધે શું થાય છે કે મહિલાઓ જ્યારે આ પુરુષ છે જ્યારે મહિલાઓને નથી સમજતું, જ્યારે બોયઝની પાસે ડિમાન્ડ વધારે રહેલી હોય છે, એના લીધે એનું જે ટ્રેડિશનલી એનું ગ્રોથ છે એ અલગ રીતે થયેલું હોય છે, મહિલાઓ કરતાં અલગ રીતે એનો ટ્રેડિશનલી ગ્રોથ થયેલો હોય છે સમાજની અંદર, અને એના લીધે એ મહિલાઓને સારી રીતે સમજી નથી શકતો. એના લીધે શું થાય છે, તો રેપ કેસીસ થાય છે, એના લીધે મરાઇટલ રેપના કેસીસ જોવા મળે છે, એના લીધે ડોમેસ્ટિક વાયલન્સ જોવા મળે છે, એના લીધે પોલીસ સ્ટેશનની અંદર જે મહિલાઓ આવે ને, તો કોઈ પોલીસ પુરુષ હોય તો એમની જલ્દીથી ફરિયાદ નથી સાંભળતો, કારણ કે મહિલાઓના દુઃખને સારી રીતે સમજતો નથી. એના લીધે સરકારે નારી વંદન અધિનિયમ, વુમન રિઝર્વેશન એક્ટ લાવવો પડે છે, એના લીધે જ મહિલાઓને રિઝર્વેશન આપવું પડે છે. એના લીધે સુપ્રીમ કોર્ટની અંદર મહિલા જજની સંખ્યા વધારવાની વાત કરે છે, અને એના કારણની અંદર તમે વાંચશો ને ક્યાંક ને ક્યાંક જોશો કારણની અંદર, તો એનું કારણ એક છે કે મહિલાઓને સારી રીતે સમજી શકે. પણ જો આ પુરુષ એની પાસેથી એ ડિમાન્ડ ના રાખી હોત, અને પુરુષને મહિલાઓની જેમ પણ થોડું શીખવાડવામાં આવ્યું હોત, અને એ સમાનતાવાળું, તો મહિલાઓના દુઃખને સારી રીતે એ સમજી શકતી,
એ સારી રીતે સમજી શકતા અને એના લીધે સમાજની અંદર આવા રેપ કેસીસ કે વગેરે જેવા પ્રોબ્લેમ કદાચ આપણે ઘણા અંશે ઓછા કરી શક્યા હોત. બરાબર છે. આ ના હોવાના લીધે અત્યારે બંનેના ઉપર ન્યુરોસાયકિયાટ્રિક ડિસઓર્ડર થઈ રહ્યા છે, બંનેના ઉપર પ્રોબ્લેમ થઈ રહ્યા છે. અત્યારે મહિલાઓ છે એ એમની અંદર સુસાઇડના કેસ, જે આત્મહત્યા કરવાના કેસીસ વધી રહ્યા છે. એના કારણની અંદર પણ ક્યાંક ને ક્યાંક એક આ છે પેટ્રિયાર્કલ સિસ્ટમ, જે પિતૃ સત્તાત્મક સત્તા અને એના લીધે રેસ્ટ્રિક્શન એમને દબાવી રાખવામાં આવે છે અને એના લીધે ઘણીવાર ઓનર કિલિંગ પણ થઈ જાય છે અથવા પોતે પણ એની અંદર એ ડરી અને એને આત્મહત્યા કરી લેતી હોય છે. આજે 43% કેસીસની અંદર મહિલાઓ છે આ રેસ્ટ્રિક્શન હોવાના લીધે એન્ઝાયટી અને ડિપ્રેશનનો શિકાર છે. એન્ઝાયટી એટલે માનસિક ચિંતાઓ અને ડિપ્રેશનની અંદર ચાલ્યું જાય, માનસિક તણાવની અંદર. અને સમથિંગ 18% કે સમથિંગ એવું એ પુરુષોની અંદર છે. પુરુષોની અંદર થોડું ઓછું છે, કારણ કે પુરુષોની મોટા ભાગે કેવું છે, પુરુષોના ઉપર એટલા બધા રેસ્ટ્રિક્શન નથી. આપણે પોતે જ જોયું હશે ઘણીવાર કે આપણા ઘરમાં આપણી બહેન એ બહાર જાય છે તો એને કહેવામાં આવે છે તું જલ્દી પાછી આવી જશે, પણ જ્યારે આપણે ઘરમાંથી બહાર નીકળીએ ત્યારે આપણને એ કહેવામાં નથી આવતું કે તું પાછો જલ્દી આવજે, અથવા તો છોકરીને કહે કે તું બીજાની સાથે વાત ના કરતી, અથવા તો એ પેલાની સાથે ઊભી ના રહેતી, અથવા તો એવું કહેવામાં આવે, પણ છોકરાને ક્યારે કહેવામાં નથી આવતું. એટલે આ પ્રોબ્લેમ થાય છે. બરાબર છે. તો આવી વસ્તુ થઈ રહી છે. પણ હવે બધું જ ડાર્ક છે એવું નથી. ઘણી જગ્યાએ હવે બદલાવ થઈ રહ્યા છે. એટલે આપણે લાસ્ટમાં આપણે પોઝિટિવ રહેવું પડે, પોઝિટિવ દેખાડવું પડે કે આપણે એક સકારાત્મક દિશાની અંદર જઈ રહ્યા છીએ. એસેનું કન્ક્લુઝનની અંદર આપણે હોપફુલ રહેવાનું છે કે સારું થઈ રહ્યું છે. સારું શું થઈ રહ્યું છે કે આપણે એક તો અમૃતકાળમાં પ્રવેશ કર્યો છે. બરાબર છે. ઇન્ડિયા ડેવલપ નેશન થવાનું છે ક્યારે? 2047ની અંદર. તો એની અંદર ઘણી બધી મહિલાઓને હવે ઓપોર્ચ્યુનિટી આપવામાં આવી રહી છે. એમને કરિયર ચોઇસીસ આપવામાં આવે છે. એમને મેરેજ લેટ કરવા હોય તો અત્યારે લેટ મેરેજ કરે છે. હવે મેરેજની એજ વધવા લાગી છે અને સરકારે પણ એક કાયદો લાવ્યો છે જેની અંદર પુરુષોની ઉંમર 24 વર્ષ લગન માટે, મહિલાઓની 21, એટલે ઉંમર પણ એમને વધારી છે. વુમન જે રિઝર્વેશન એક્ટ આપવામાં આવે છે મહિલાઓ માટે. બરાબર છે. બેટી બચાવો બેટી પઢાઓ આ કાર્યક્રમ ચાલે છે. બરાબર છે. સરકારનો એ ગર્લ્સ ચાઇલ્ડને બચાવવા માટે કરીને બદલાવ શું થઈ રહ્યા છે તો કોમ્બેટિંગ આર્મી જેવાની અંદર વ્યોમિકા સિંઘ અને સોફિયા કુરેશી એમના જેવા નામ હવે અત્યારે આપણને જોવા મળી રહ્યા છે. મહિલાઓ કોમ્બેટ રોલની અંદર હવે વધી રહ્યા છે. નેવીની અંદર પણ હવે મહિલાઓને આપણે સરકારે શું રિઝર્વેશન આપ્યું છે. સરકારે ઘણી બધી વુમેન લક્ષી અત્યારે ઘણા બધા એવા કાયદા લાવ્યા છે. બરાબર છે. અને ઘણા બધા બદલાવ કરી રહ્યા છે. જે રીતે જેન્ડર બજેટિંગ આવી રહ્યું છે. આપણે બજેટની અંદર પણ સ્પેસિફિક જેન્ડરને લગતો પ્રાવધાન મૂક્યો છે. પછી ડ્રોન દીદી સ્કીમ વાળી લાવી છે. એટલે મહિલાઓને ડ્રોન ચલાવતા શીખવાડવાનું, પોતાની આજીવિકા અર્નિંગ કરવા માટેની તક આપવામાં આવે છે. બરાબર છે. લખપતિ દીદી સ્કીમ, લખપતિ મહિલાઓને વર્ષની અંદર 1 લાખ કમાવા માટેની એમના માટે એક સ્કીમ લાવવામાં આવી છે. તો એવી મહિલાઓ માટે ઘણી બધી એ સ્કીમ લાવવામાં આવી છે અને એના લીધે કેવું કે એના લીધે જેન્ડર ઇક્વાલિટી આવશે. જેન્ડર ઇક્વાલિટી આવશે. આના લીધે શું થશે કે જેન્ડર ઇક્વાલિટી કઈ રીતે આવશે તો આ બધાથી વુમેન જ્યારે આગળ આવશે, પોતે ઇન્ડિપેન્ડન્ટ થશે, પોતે ફાઇનાન્શિયલ સિક્યોર થશે, તો એ લોકો પોતાના ફેમિલી અંદર પોતે કન્ટ્રીબ્યુટ કરશે અને ફેમિલીની અંદર એમનું પણ હવે વેલ્યુ થશે. બરાબર છે. અને પુરુષને પણ એ હેલ્પ કરશે પોતે કન્ટ્રીબ્યુટ કરવાની અંદર ફાઇનાન્શિયલી ઘરમાં. તો એના લીધે પુરુષના પર પણ જે માનસિક જે તણાવ છે એ તણાવ ઓછો થશે અને જેન્ડર ઇક્વાલિટી વધારે થશે. બરાબર છે. અને આના લીધે એ સમાજ વધારે આગળ આવશે. બરાબર છે. એટલે આવું આમ જોવા મળે છે. તો કે આ જેન્ડર ઇક્વાલિટી લાવશું અને એ જેન્ડર ઇક્વાલિટી વધારે જરૂર છે. આજે આપણે છેલ્લે જે આ એસેનો મર્મ તો એ જ છે કે ગર્લ્સને ડાઉન કરવામાં આવે છે, દબાવવામાં આવે છે રેસ્ટ્રિક્શન દ્વારા, બોયઝને ડિમાન્ડની સાથે
આ બંને નુકસાન કરે છે. તો એના માટે આપણે લાવવાની અત્યારે શું જરૂર છે? જેન્ડર ઇક્વાલિટી, એટલે મહિલા અને પુરુષની બંનેની વચ્ચે સમાનતા લાવવાની જરૂર છે. અને અત્યારે જે નવા એફર્ટ થઈ રહ્યા છે એની અંદર જેન્ડર સમાનતા, આ જે પુરુષ અને મહિલાઓની વચ્ચે જાતિ સમાનતા આવશે ને એના લીધે ફાયદો થશે સમાજની અંદર. એટલે લાસ્ટમાં એ રીતે પોઝિટિવ પણ આપણે રહેવાનું. આપણે કહેવાનું એક મસ્ત છે કે આ જેન્ડર ઇક્વાલિટી છે ને, જેન્ડર ઇક્વાલિટી ઇઝ લાઇક ગ્રેવિટીની જેમ છે. ગ્રેવિટી એટલે ગુરુત્વાકર્ષણ. આપણે કોઈ પણ વસ્તુ ઉપરથી પૃથ્વી પર અટકી રહેવા માટે એક ગુરુત્વાકર્ષણ હોય છે અને ગુરુત્વાકર્ષણના લીધે ટકી રહે છે પૃથ્વી પર. એ રીતે પુરુષ અને મહિલા, વુમન એન્ડ મેન બંનેને આ અર્થ પર, પૃથ્વી પર ટકી રહેવા માટે જે રીતે ગ્રેવિટીની જરૂર હોય છે એ રીતે જેન્ડર ઇક્વાલિટીનું પણ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે. એટલે જો જેન્ડર ઇક્વાલિટી આવશે એનાથી ઇન્ક્લુઝિવનેસ વધશે, સમાવેશી થશે, એક્વિટેબલ ડેવલપમેન્ટ થશે અને સોસાયટી બંને રીતે આમ આગળ આવશે. તો એ રીતે આપણે કન્ક્લુઝન પણ આપી શકીએ છીએ પોઝિટિવ એક્શન સાથે કે ઘણું બધું સારું થઈ રહ્યું છે. અને આ જ્યારે ઇન્ડિયા ડેવલપ નેશન 2047 2047માં થવાનું છે ત્યારે જેન્ડર ઇક્વાલિટી દ્વારા સમાજની અંદર ઇન્ક્લુઝિવનેસ આવશે, સોસાયટીનું પ્રોગ્રેસ થશે, આપણા દેશની ઇકોનોમિક ગ્રોથ થશે, આપણે વૈશ્વિક લેવલ પર બહુ આગળ આવીશું, આપણે વિશ્વગુરુ બનીશું, આપણે વિશ્વના બીજા કન્ટ્રીઝને આપણે ગાઈડ કરીશું અને બધું સારું સારું થશે. એ રીતે આપણે લખી શકીએ છીએ. થેન્ક યુ સો મચ.